ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 30ની પેટા કલમ ટ 30 માં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે કોઈપણ ગ્રામવાસીને પંચાયતને લેણી થતી કોઈ કર ફીની આવક કે કોઈપણ જાતની બાકી રકમ આપવાની થતી હોય તો એ આપતો ન હોય અને મુદતવીથી બાકીદાર હોય તો તેવા સંજોગોની અંદર તલાટી કમ મંત્રીને ખાસ નોટિસ આપવાની સત્તા આપવામાં આવેલી છે. હવે આ 2025-26ના વર્ષનું નાણાકીય વર્ષ ચાલે છે એટલે 31 માર્ચ 2026 સુધી ચાલશે. તો દાખલા તરીકે 24-25 કે 23-24ના વર્ષની અંદર કોઈને કર ફીના જે મિલકત લેણા બાકી કોઈ હોય તો આવા સંજોગોમાં આવી વ્યક્તિને તલાટી કમ મંત્રી ખાસ નોટિસ 30 મુજબ આપી શકશે અને આ નોટિસ આપવાનો અધિકાર સેક્રેટરીને પોતાને જ છે. આ અંગેના નિયત નમૂનો જે 1997ના કાર્યરીતિના નિયમની અંદર પણ આપવામાં આવેલો છે, તેમજ G-SWAN ઉપર પણ આ મૂકવામાં આવેલું છે. 26/7/94ના સંબંધની અંદર કલમ 30ની ગેરલાયકાત સંબંધે ગ્રામ પંચાયતના કિસ્સામાં તાલુકા વિકાસ અધિકારીને ગેરલાયક ઠરાવવાની સત્તા છે. જો એ પોતે સભ્ય ચાલુ હોય તો અને મુદતવીથી બાકીદાર હોય અને ખાસ નોટિસ આપેલી હોય તો તેને હોદ્દા પરથી એ જગ્યા ખાલી પડે અને એની ગેરલાયકાત શરૂ થાય. બરાબર. 90 દિવસ એટલે 3 મહિના કાયદામાં લખેલા છે એટલે આપણે કોઈ મહિનો 31નો હોય કે કોઈ 30 મહિનો હોય કે કોઈ 31નો મહિનો હોય એટલે બને ત્યાં સુધી 92 દિવસ સુધીની ગણતરી કરી શકાય. તો એ 92 દિવસ પછીના દિવસની અંદર બી 1 રૂપિયો પણ ભરે તો પણ એની એ ગેરલાયકાતમાંથી એને મુક્તિ મળતી નથી. એટલે એ ખાસ ધ્યાન રાખવું, તલાટી કમ મંત્રીએ ધ્યાન રાખવું અને સરપંચશ્રીઓએ પણ ધ્યાન રાખવું, જેનાથી વસૂલાત પણ વધશે અને ગ્રામ પંચાયત પોતે સક્ષમ બનશે. થેન્ક યુ વેરી મચ.